ગુજરાત ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષા બેન શ્રી અંજુબેન વેકરિયાને વિનંતી કરીશ કે આજની પ્રેસ વાર્તાનું સંચાલન કરે. નમસ્કાર. આજના મહત્વપૂર્ણ અવસરે ઉપસ્થિત આપ સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ હું સ્વાગત કરું છું આપણા રાજ્યના મૃદુલ અને મક્કમ એવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું, જેમના નેતૃત્વમાં એમ કહી શકાય છે કે હર હંમેશને માટે છેવાડાના માનવીના ઉત્થાન માટે જેમને કાર્ય કર્યા છે. ત્યારબાદ આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના ઉર્જાવાન અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, આજના આધુનિક યુગમાં સંગઠન ટેકનોલોજીનો સમન્વય કેવી રીતે શક્ય, વિપક્ષના નકારાત્મક પ્રચારનો જડબાતોડ જવાબ કેવી રીતે આપી શકાય, એ માટે જગદીશભાઈની કાર્યશૈલી હર હંમેશ જોવા મળી છે. આજે આપણે સૌ નસીબદાર છીએ કે આપણી વચ્ચે કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષાબેન ખડસે હાજર રહ્યા છે. એક મહિલા નેતૃત્વ તરીકે યુવાનો પ્રતિનિધિત્વ કરે તેઓ સારી રીતે સમજાવે છે. વિપક્ષના અવરોધોને કારણે દેશની દીકરીઓને આજે કેટલું મોટું નુકસાન વેઠવું પડ્યું છે. આ ત્રણેય મહાનુભાવો આજે આપણી સમક્ષ એ વાત સ્પષ્ટ કરશે કે ભલે વિપક્ષ પોતાના સ્વાર્થ માટે રોડા નાખે, પણ સરકાર નારી શક્તિના સન્માન માટે પીછેહટ કરવાની નથી. સૌપ્રથમ આપણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો એક વિડીયો નિહાળશું. हम इस भ्रम में न रहे कि हम देश की नारी शक्ति को हम कुछ दे रहे हैं. जी नहीं, उसका हक है. हमने कई दशकों से उसको रोका हुआ है. आज उसका प्रायश्चित करके हमें उस ताकत से मुक्ति पाने का यह अवसर है. इस पवित्र जगह से कहना चाहता हूँ, चाहे दक्षिण हो, उत्तर हो, पूर्व हो, पश्चिम हो, छोटे राज्य हो, बड़े राज्य हो, मैं आज एक जिम्मेवारी से कहना चाहता हूँ कि ये निर्णय प्रक्रिया किसी के साथ भी भेदभाव नहीं करेगी. भूतकाल में जो सरकारें रही और जिनके साथ उनमें जो परिसीमन हुआ और जो अनुपात उस समय से चला आ रहा है, उस अनुपात में भी कोई बदलाव नहीं होगा और वृद्धि भी उसके अनुपात में होगी. गारंटी शब्द चाहिए तो मैं गारंटी शब्द उपयोग करता हूँ. वादा की बात कर रही हो तो मैं वादा शब्द उपयोग करता हूँ. अगर तमिल में कोई अच्छा शब्द हो तो मोदी में बोलने के लिए तैयार हो. देखिए, इसका अगर विरोध करेंगे तो स्वाभाविक है कि राजनीतिक लाभ मुझे होगा, लेकिन साथ चलेंगे तो किसी को भी नहीं होगा. लिखकर किसे मिलेगा, क्योंकि फिर अलग पहलू हो जाता है, फिर किसी को फायदा नहीं. और इसलिए हमें क्रेडिट नहीं चाहिए. जैसे ये पारित हो जाए, मैं कल एडवर्टाइजमेंट लेकर के सबका धन्यवाद करने के लिए था. आज पूरा देश और विशेष करके नारी शक्ति हमारे निर्णय तो देखेगी, लेकिन निर्णय से ज्यादा हमारी नीयत को देखेगी. और इसलिए हमारी नीयत की खोज देश की नारी शक्ति कभी माफ नहीं करेगी. हमारी माताएं बहनें बहुत बड़ा योगदान, हमारी बेटियां को कमाल कर जीवन के हर क्षेत्र में इतना बड़ा सामर्थ्य, उसको हम हिस्सेदारी से रोकने के क्यों इतनी ताकत भरवा रहे हैं. उनके जुड़ने से सामर्थ्य बढ़ने वाला है. अब मैं आज अपील करने आया हूँ इसको राजनीति के तराजू से मत तोड़िए. ये राष्ट्रहित का निर्णय है. અને હવે હું વિનંતી કરીશ આદરણીય પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબને કે તેઓ આ વિષય ઉપર પોતાની વાત રજૂ કરશે. નમસ્કાર. આજની આ પત્રકાર પરિષદમાં સૌ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણી વચ્ચે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આજની આ પ્રેસ સંબોધવા ખાસ અહીંયા ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષા ખડકેજી તથા રાજ્યના સરકારના મંત્રી શ્રી મનીષાબેન પટેલ, પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષા શ્રી અંજુબેન વેકરિયા. મિત્રો, 17 એપ્રિલનો દિવસ એ ભારતના ઇતિહાસમાં
નારી શક્તિના સન્માનનો ઐતિહાસિક અને સુવર્ણ દિવસ બની શક્યો હોત, પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના કાવતરાના કારણે આ દિવસ એ મહિલાના અધિકારો પર એક કાળો ડાઘ જ્યારે બની ગયો. સંસદમાં જે થયું તે માત્ર એક બિલની હાર નથી, તે ભારતની 140 કરોડ જનતાના એટલે 50% મહિલા, 70 કરોડ માતાઓ, બહેનો અને દીકરીઓના સપનાઓ પર મહિલા વિરોધી કોંગ્રેસનો સીધો પ્રહાર હતો. દેશે સ્પષ્ટપણે આ જાણી લીધું છે કે એક બાજુ ભાજપ અને એનડીએની મહિલાઓને સશક્ત બનાવવાની આ વિચારધારા છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે જે મહિલાઓના માર્ગમાં એ અવરોધ બનીને જ્યારે ઊભી છે. કોંગ્રેસ અને એનડીએના ગઠબંધનના નેતાઓએ બિલ પસાર ન થવા દીધું, ત્યારે જ તે રીતે આનંદ વ્યક્ત કર્યો અને મેજ થપથપાવી આ જ બતાવે છે નારી શક્તિનું એ અપમાન. શું મહિલાઓના અધિકારને રોકવું હવે કોંગ્રેસની એ રાજકીય જીત બની ગઈ છે? કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, કપટ, વિલંબ અને દગો એ 60 વર્ષ સુધી એક કોંગ્રેસ સત્તામાં રહી, છતાં કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ્યારે ઉપયોગ કર્યો છે. આ તો છે કોંગ્રેસની જે માનસિકતા છે એ આખા દેશની તમામે તમામ મહિલાઓ સમક્ષ આ છતી થઈ છે. કોંગ્રેસ માટે મહિલાઓના અધિકારો માત્ર ભાષણનો વિષય છે, આ નીતિ નિર્ણયનો વિષય એ ક્યારેય રહ્યો નથી. જે રીતે કોંગ્રેસ અને સાથી પક્ષોએ મળી આ બિલને મંજૂર ના થવા દીધું, આ કોઈ સંજોગ નહોતો કે બિલમાં 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું. આ એક પૂર્ણ આયોજિત એ રાજકીય એ ષડયંત્ર હતું. કોંગ્રેસની એક જ પેટર્ન રહી છે, કોઈ પણ રિફોર્મ આવે ત્યારે જુઠ્ઠી બોલવું અને ભ્રમ ફેલાવો અને પ્રજાને ભરમાવવાનો. ભાજપ માટે નારી શક્તિને સશક્ત કરવાનો જે વિષયનો સત્તાનો મુદ્દો નથી, સમાનતા અને અધિકારનો મુદ્દો છે. દેશની મહિલાઓ આ બધું જોઈ રહી છે. હાલ ભલે કોંગ્રેસ આ મહિલાઓના અધિકાર છીનવી એ જશ્નના મૂડમાં હોય, પણ કોંગ્રેસને દેશની મહિલા શક્તિ ચોક્કસ આનો જવાબ આપશે. માન્ય મુખ્યમંત્રીશ્રી અને માન્ય કેન્દ્રીય મંત્રી પણ આપણને સૌને સંબોધવાના છે. મિત્રો, ધન્યવાદ સાહેબ. અને હવે હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એમને ભરાઈ દે કે તેઓ પોતાના આ વિષય ઉપર વાત મૂકશે. બધાને સાથે રાખવાના ને આપણે. આજની આ પ્રેસ કોન્ફરન્સમાં આપણી સૌની સાથે ઉપસ્થિત ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, ભારત સરકારના મંત્રી શ્રીમતી રક્ષા ખડસેજી, અમારા ગુજરાત સરકારના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરિયા, પ્રેસ મીડિયાના સૌ મિત્રો, આપ સૌને મારા નમસ્કાર. સનાતન હિન્દુ સંસ્કૃતિમાં પૂજનીય સ્થાન ધરાવતી માતૃશક્તિ એવી માતા બહેનોનું સન્માન ગૌરવ કરવાની એક મોટી સુવર્ણ તક આપણને મળી હતી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ હેતુથી નારી શક્તિ વંદન અધિનિયમ સુધારા બિલના અમલ માટે સંસદનું વિશેષ સત્ર પણ બોલાવ્યું હતું, પરંતુ કોંગ્રેસ અને ઈડી ગઠબંધનના પક્ષોની નારી શક્તિ વિરોધી માનસિકતાના કારણે આ સુધારા બિલ પસાર થઈ શક્યું નહીં. કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે. આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે. આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે. દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો.
કોંગ્રેસ અને ઈડી ગઠબંધને અત્યાર સુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે. શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં દેશમાં થઈ રહેલ રિફોર્મ્સ કોંગ્રેસ કલ્ચરવાળા લોકો સાંખી શકતા નથી. એટલે એમને ડર છે કે જો આ અધિનિયમ લાગુ થઈ જાય તો દેશની સામાન્ય પરિવારની બહેનો પણ સંસદ અને વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળતું થઈ જશે. કોંગ્રેસ એનો વિરોધ કરી પોતાની સંકુચિત માનસિકતા પ્રગટ કરી દીધી છે. એક બાજુ મહિલાઓના હિતની વાત કરવી અને જ્યારે મહિલાઓનું સશક્તિ બનાવવા માટે કાયદાકીય જોગવાઈ લાવવાનો સમય આવે ત્યારે તેને રોકવાનો તીવ્રતાથી પ્રયાસ કરવો. કોંગ્રેસની આ બે મોડાની રાજનીતિ આજે લોકો સમક્ષ ખુલ્લી પડી ગઈ છે. મહિલાઓના હિતને અવગણવાની તો તેમની જૂની આદત છે. કોંગ્રેસના સમયમાં મહિલાઓને બેંક ખાતા, સ્વાસ્થ્ય સુરક્ષા, ટ્રિપલ તલાકમાંથી મુક્તિ જેવી મૂળભૂત સ્વતંત્રતા અને સુવિધાઓથી પણ વંચિત રાખવામાં આવ્યા હતા. તેમણે તો વન નેશન વન ઇલેક્શન, SIR, UCC, શરણાર્થીઓને સુરક્ષા આપતું કાનૂન, જનધન, આધાર, ડિજિટલ પેમેન્ટ જેવા અનેક સુધારાઓનો પણ વિરોધ કર્યો હતો. નારી શક્તિને વિકાસમાં અને નીતિ નિર્ધારણમાં ભાગીદારી આપવાની લડાઈ તો દશકોથી ચાલી રહી છે. વડાપ્રધાન શ્રી 21મી સદીના ભારતની નારી શક્તિને નવા અવસર, નવી તકોથી વિકાસનો નવો ઇતિહાસ વિશ્વ સામે મૂકવાની નેમ રાખી છે. વિકાસ યાત્રામાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસ મંત્રને કેન્દ્રમાં રાખ્યો છે. એમણે સંસદમાં ડંકાની ચોટ પર કહ્યું કે આ અધિનિયમ લાગુ કરવાનો નિર્ણય એ રાજકીય નહીં પરંતુ રાષ્ટ્રીય નિર્ણય છે અને તેમના હકદાર કોઈ એક નહીં બધા જ પક્ષો રહેશે. આ બિલ માત્ર એક કાયદો નહોતો પરંતુ દેશની અડધોઅડધ વસ્તીનું પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિને સત્તામાં 33% અનામત આપીને તેના સશક્તિકરણ તરફનું એક નક્કર કદમ હતું. આવો વિરોધ કરીને કોંગ્રેસ અને તેમના સાથી પક્ષોએ નારી શક્તિનું હળહળતું અપમાન કર્યું છે. પરંતુ દેશની 100% બહેનોના આશીર્વાદ શ્રી મોદી સાહેબ સાથે છે અને હંમેશા રહેવાના છે. લોકો હવે જાણી ગયા છે કે નારી સશક્તિકરણના હિમાયતી કોણ છે અને વિરોધી કોણ છે. માતા અને બહેનોના એમ્પાવરમેન્ટનો વિરોધ કરનારાઓને હવેની ચૂંટણીમાં દેશની નારી શક્તિ જડબાતોડ જવાબ આપશે તે વાત પણ સુનિશ્ચિત થઈ ગઈ છે. એટલે બહેનો સામે જેણે પણ વિરોધ કર્યો છે અત્યાર સુધીમાં આપણો ઇતિહાસ રહ્યો છે, આપણી સંસ્કૃતિ રહી છે કે બહેનોને અવગણના કરનાર કોઈ પણ તાકાત ટકી નથી, ટકવાની નથી અને ટકી રહેશે પણ નહીં. થેન્ક યુ. આભાર. ધન્યવાદ સર. અને હવે હું વિનંતી કરીશ કેન્દ્રીય મંત્રી શ્રીમતી રક્ષાબેન ખડગેજીને કે જે આ વિષય ઉપર પોતાનો અભિપ્રાય મૂકશે. आज के इस प्रेस में आप आज के इस प्रेस के लिए हमारे बीच में उपस्थित हमारे गुजरात के लोकप्रिय मुख्यमंत्री श्री भूपेंद्र जी पटेल जी, हमारे गुजरात के भाजपा के प्रदेश अध्यक्ष श्री जगदीश भाई जी, यहाँ पे मेरे साथ में उपस्थित हमारे गुजरात सरकार के मंत्री श्रीमती मनीषा बेन जी, गुजरात के भाजपा की महिला मोर्चा की अध्यक्ष श्रीमती अंजुबेन जी और यहाँ पे उपस्थित सभी पत्रकार साथियों, आप सभी को मेरा नमस्कार। अभी काफ़ी विस्तार से यहाँ पे हमारे अध्यक्ष जी ने, हमारे मुख्यमंत्री जी ने इस बिल को लेके यहाँ पे बात रखी है और मैं भी आज जिस तरह से कांग्रेस ने और कांग्रेस के सभी साथी दलों ने इस बिल का विरोध किया है उसे निषेध करने के लिए आज हम आपके सामने हैं और बड़े दुख के साथ आज इस प्रेस के सामने हमें जाना पड़ रहा है क्योंकि हम सभी को एक आशा थी, देश में जितने भी हम महिलाएं हैं और हमारे साथ जितने युवा साथी हैं उनको अपेक्षा थी कि इस बिल को लेके कांग्रेस और उनके साथी दल इस बिल का समर्थन करेंगे
क्योंकि ये बिल किसी एक पार्टी के समर्थन के लिए या एक पार्टी के फायदे के लिए नहीं था। ये बिल देश की तमाम महिलाओं के लिए था, देश के युवाओं के लिए था, उनके भविष्य के लिए था। जो बात आदरणीय मुख्यमंत्री जी ने यहाँ पे रखी कि इस बिल के माध्यम से ऐसे कई सामान्य घर की महिलाएं लोकसभा और विधानसभा तक पहुंच सकती थी। आज अगर डिलिमिटेशन हो जाता तो लोकसभा की जगह बढ़ने वाली थी, सीटें बढ़ने वाली थी, कि जिसके माध्यम से जो आदरणीय प्रधानमंत्री जी का सपना है कि हम 1 लाख युवाओं को राजनीति में लाए, जो किसी राजनीतिक परिवार से नहीं है, जो सामान्य वर्ग से आते हैं, पर उनका भी सपना है कि इस देश को विकसित बनाने में उनका भी योगदान रहे विधानसभा और लोकसभा के माध्यम से। लेकिन कांग्रेस ने इसमें भी राजनीति की, इसमें भी उन्होंने जो बताया कि हम महिलाओं के साथ हैं, लेकिन महिलाओं को सक्षम करने की सिर्फ उन्होंने आज तक राजनीति ही की, सिर्फ बात की, लेकिन जब करने का मौका आया तो इस बात को लेके वो पीछे हट गए और कई अलग अलग कारण इस बिल को समर्थन ना करने के लिए उन्होंने बताया। पहले बताया कि इसमें डिलिमिटेशन है, फिर दूसरा कारण बताया कि जो अभी एग्जिस्टिंग सीट है उसमें ही आप कीजिए, फिर बताया कि आप लोक संख्या के आधार पे कीजिए, फिर बताया कि कास्ट के हिसाब से कीजिए। पर मुझे लगता है कि जिस तरह से कांग्रेस महिलाओं को लेकर राजनीति कर रही है, कहीं ना कहीं इसका पूरा हिसाब हमारे देश की महिलाएं आने वाले दिनों में लेगी। और मैं ये भी कहना चाहूँगी कि सिर्फ महिलाएं नहीं, लेकिन जो सामान्य वर्ग से आता हुआ युवा है वो भी इस चीज़ को पूरे ध्यान से देख रहा है। कल प्रियंका जी ने जो महिलाओं को लेके बात की वो काफ़ी गंभीर है कि उन्होंने कहा कि आदरणीय प्रधानमंत्री जी महिलाओं को सामने रखते हुए इसमें राजनीति कर और इसका फायदा ले रहे। लेकिन मैं उन सभी कांग्रेस और सभी अपोजिशन दलों को ये बताना चाहूँगी कि सिर्फ आदरणीय प्रधानमंत्री जी ही है जिन्होंने 2014 के बाद महिलाओं को सक्षम करने के लिए ना किसी कागज पे योजनाएं बनाई, लेकिन वो प्रत्यक्ष में उतारी भी, उसे ग्राउंड पे वो लेके गए। और आज देख सकते हैं कि आज करोड़ों की संख्या में आज सभी योजनाओं का महिलाओं को फायदा हो रहा है। जैसे यहाँ पे आदरणीय मुख्यमंत्री जी ने बताया, आज उज्ज्वला जैसी गैस योजना है, लगभग 11 करोड़ घरों तक आज उज्ज्वला गैस योजना पहुंची है। और सिर्फ एक एलपीजी का कनेक्शन नहीं पहुंचा है तो धुएं से होने वाली बीमारियों से भी हमारी इस गरीब महिलाओं को आदरणीय प्रधानमंत्री जी ने बचाया। आज हम महिलाओं को सक्षम करने की बात करते हैं तो आदरणीय प्रधानमंत्री जी ने सेल्फ हेल्प ग्रुप के माध्यम से लखपति दीदी का मिशन शुरू किया। और आज पूरे गर्व के साथ हम कह सकते हैं कि आज देश का ऐसा कोई गांव नहीं होगा कि जो आज सेल्फ हेल्प ग्रुप के साथ जुड़ा नहीं है। लगभग 11 करोड़ घरों तक आज सेल्फ हेल्प ग्रुप पहुंचा है और जिसके माध्यम से हमारी महिलाएं सक्षम हुई है। आज जब हम स्थानिक स्वराज्य की बात करते हैं, कई ऐसे राज्य है कि जहाँ पे 50% रिजर्वेशन स्थानिक स्वराज्य संस्थाओं में मिला है, उसमें से गुजरात भी है, महाराष्ट्र से मैं आती हूँ तो महाराष्ट्र में भी है। और अच्छी तरह से हमारे महिलाएं ग्राम पंचायत, नगर निगम, नगर पंचायत में आज काम कर रही है। कहीं गुड गवर्नेंस के एग्जाम्पल भी हम इसमें से दे सकते हैं। आज इन महिलाओं को लोकसभा और विधानसभा तक पहुंचने का रास्ता कांग्रेस और उनके अपोजिशन के सभी साथियों ने रोक दिया है। और मुझे लगता है कि एक ऐतिहासिक निर्णय होने जा रहा था, लेकिन कांग्रेस ने ये होने नहीं दिया। और आने वाले दिनों में कांग्रेस को इसका हिसाब देश की महिलाओं को, देश के युवाओं को देना पड़ेगा। और मैं आप सभी से ये भी कहना चाहूँगी कि जिस तरह से डिलिमिटेशन को लेके बात कर रहे हैं, लेकिन आप भी सब जानते हैं कि वोट का अधिकार देश के सभी नागरिक को है, जो संविधान के माध्यम से हमें मिला है। और संविधान में यही लिखा है, डॉक्टर बाबा साहेब अम्बेडकर भी यही कहते हैं, अगर समाज को और देश को विकसित अगर हमें देखना है तो उस समाज की महिलाओं का विकास हमें मापना पड़ेगा, तब जाके हम उस देश का विकास देख सकते हैं। और उसी संविधान के माध्यम से आदरणीय प्रधानमंत्री जी ने हमेशा से कोशिश की कि हमारे देश के महिलाओं को भी हम सभी क्षेत्र में आगे बढ़ाए। और सभी क्षेत्र में जब हम आगे बढ़ाते तो लोकसभा और विधानसभा तक आने का भी उनका अधिकार बनता है, को जो इस देश को विकसित बनाने में काफ़ी बड़ी भूमिका निर्णय प्रक्रिया में आके वो ले सकती है। लेकिन कांग्रेस ने ये नहीं होने दिया। और ये काफ़ी शर्मनाक बात है कि जिस तरह से कांग्रेस इस चीज़ को लेकर राजनीति कर रही है, हमारे लिए काफ़ी दुख की बात है।
क्योंकि आज मैं भी समझ सकती हूँ कि क्योंकि मैं भी एक ग्राम पंचायत से सरपंच से लेकर आज सांसद तक पहुंची हूँ और मेरे जैसे ऐसे कई हजारों महिलाएं जो चाहती है कि वो भी लोकसभा और विधानसभा तक पहुंचे, लेकिन ये मुमकिन नहीं हुआ। उसके बावजूद भी हम भारत सरकार के माध्यम से और आदरणीय प्रधानमंत्री जी ने जो कल बात कही है कि हम रुकने वाले नहीं है, हम महिलाओं को उनके अधिकार देने के लिए हमारी लड़ाई जारी रहेगी और भविष्य में हम पूरी कोशिश करेंगे कि हमारे देश की बेटियां, हमारे देश की महिलाएं और देश का हमारा युवा वर्ग लोकसभा और विधानसभा तक आएगा। तो आज इसी बात को रखने के लिए हम सभी लोग आपके सामने हैं और मुझे पूरी आशा है कि आपके माध्यम से आप इस बात को लोगों तक पहुंचाएंगे कि कांग्रेस ने इसमें राजनीति की है, कांग्रेस ने सिर्फ उसका फायदा देखा है। क्योंकि ये भी अहम बात है कि आज जो भी लोकसभा और विधानसभा तक जो आज हम मेंबर देखते हैं, ज्यादातर कहीं ना कहीं एक फैमिली बैकग्राउंड से आते हैं, लेकिन इसके माध्यम से आज सामान्य वर्ग से आने वाला बड़ा वर्ग हमें भविष्य में दिखाई देता और यही डर सभी अपोजिशन पार्टी को था। उनकी इमेज, उनका एक हम बोलते कि उनका एक रुतबा इससे कम हो जाता, एक उनको डर था, इसीलिए उन्होंने ये होने नहीं दिया। धन्यवाद। अच्छा जी, प्रियंका जी ने कहा था कि मंडे को यही बिल दोबारा लाए तो हम सपोर्ट करेंगे, तो ये पुराने और ये एक्सिस्टिंग की बात है या फिर से रखा जाएगा या नहीं? प्रियंका जी को यही पता नहीं है, क्योंकि प्रियंका जी सिर्फ चाहती है कि इसमें राजनीति करे। प्रियंका जी को ये भी पता है कि जो 2023 में जो बिल पास हुआ था उसमें साफ लिखा गया था कि डिलिमिटेशन के बाद और सेंसस के बाद ये बिल लागू होगा, लेकिन ये बिल हम इसलिए जल्दी लाए क्योंकि 2029 से ही लागू हो जाए। क्योंकि अगर हम पॉपुलेशन की बात करते हैं तो आज हम देख सकते हैं हमारी देश की लोक संख्या बढ़ चुकी है और डिलिमिटेशन आज नहीं तो कल होना ही है। अगर ये दोनों चीजें अगर साथ में हो जाती है तो काफी सुविधा आने वाले चुनाव में भी सभी पार्टी के लिए हो जाती और महिलाओं को भी उनका अधिकार मिल जाता। क्योंकि हम जब वोट की बात करते तो एक वोट वन पर्सन वन वैल्यू की हम बात करते हैं और आज विधानसभा लोकसभा आप देख सकते हो कि कई जगहों पे आज मत की संख्या ज्यादा है, कहीं कम है और उसको रीएडजस्टमेंट करने के लिए डिलिमिटेशन करना जरूरी था। देखो, पहली बात तो ये क्लियर है कि हमारे प्रधानमंत्री जी ने कल भी आपने सुना होगा और लोकसभा में जो उन्होंने वहाँ पे स्पीच दी उसमें भी सुना होगा, इसमें पार्टी को क्रेडिट चाहिए इसलिए ये लाया नहीं जा रहा। इसका फायदा देश की तमाम जनता को होता, महिलाओं को होता और उसके साथ सभी दलों को होता। क्योंकि आरक्षण तो सिर्फ क्या भाजपा की पार्टी तो देने वाली नहीं थी, आरक्षण लागू होता तो सभी के लिए लागू होता और इसमें जो भी उम्मीदवार बनती देश की महिलाएं बनती, भले वो किसी भी पार्टी से आए। इसलिए इसका कोई सवाल ही नहीं उठता कि महाराष्ट्र को फायदा होता, गुजरात को होता, मध्य प्रदेश को होता। पार्टी अब सब अपने अपने पार्टी अपने अपने हिसाब से काम कर रही है। मतदार जिस पार्टी को चाहेगा वही पार्टी आगे जाएगी, लेकिन ये बिल था, ये महिलाओं के हित में था। મહિલાઓના જે પતિ છે ને એ લોકો એની ભાગીદારીમાં પણ ભાગીદારી પડાવે છે. એટલે કોંગ્રેસ કંઈ કરે કે ના કરે પણ ભાજપ તરફથી તમે કમિટમેન્ટ આપશો કે આ લોકોને ઘરે બેસાડશો કે એક એવો દાખલો બેસાડો કે મહિલાને એની સત્તાની ભાગીદારીમાં પૂરતો લાભ લેવાય કે પછી ભાજપનો જૂનો કાર્યકર પણ હોઈ શકે પણ એ પતિ તરીકે જો ભાગીદારી સત્તામાં ભોગવવા ઈચ્છતા હોય, મોબાઈલ નંબર એમની પાસે હોય, સરપંચનો જો આપણે ફોન કરીએ તો બોલો સરપંચ એમ સરપંચ હોય ના, એટલે ક્યાંક ક્યાંક આવી વાત ધ્યાન ઉપર આવશે તો ચોક્કસ તમે જે કહો છો એ પ્રમાણે એનો અમલ અમે કરાવીશું. થેન્ક યુ. ધન્યવાદ. સર્વ પત્રકારોનો ખૂબ ખૂબ આભાર અને આપની ભોજન વ્યવસ્થા કરવામાં આવેલી છે. ધન્યવાદ. ઉપેન્દ્રભાઈ
જય પરશુરામ. જય પરશુરામ. કેમ ભૂખી ગયા? જય પરશુરામ.